પંચવિધ કસાઈ કલ્પનામાંની એક કલ્પના જોશી કલ્ક. તો કલ્ક બનાવવા માટે આજે આપણે અહીંયા લીધેલા છે ઇન્ગ્રેડિયન્ટ્સ: ધાણા ભાજી, મરચાં, મીઠું, લીંબુ, માંડવીના દાણા, ફુદીનો, લસણ અને આદુ. તો હવે આપણે આજે કલ્ક બનવાની શરૂઆત કરીએ. આપણે આ બધા ઇન્ગ્રેડિયન્ટ્સ છે જે આપણે લીધેલા છે એને આપણે વોશ કરી લેવાના. તો અહીંયા ઓલરેડી આ વોશ કરેલા જ છે. તો આપણે સૌપ્રથમ નાખશું થોડોક ફુદીનો. આપણે ધાણા ભાજીને આ રીતે નાખીશું. આપણે અહીંયા એક મરચું નાખીશું. મરચાંને આપણે આ રીતે વચ્ચેથી બી કાઢીને નાખીશું. હવે આપણે આદુના ટુકડાને નાખીશું. આપણે થોડાક માંડવીના દાણા નાખીશું. સ્વાદ અનુસાર નમક નાખીશું. આમ તો આપણે આને છે મિક્સરમાં પણ બનાવી શકીએ છીએ, પણ ક્લાસિકલ મેથડનો યુઝ કરીએ તેથી આપણે આને ઉદુખલ યંત્રમાં હવે આપણે આને કરીશું. આપણે આવી રીતે વચ્ચે વચ્ચે છે સાઈડમાં બધું ચોટતું હોય તેના રીતે ભેગું કરતું રહેવાનું. હવે આ સરસ રીતે પાઉન્ડ થઈ ગયું છે. આપણો કલ્ક તૈયાર છે. તો આપણે એને એક વાટકીમાં કાઢી લેશું. હવે આપણો આ કલ્ક તૈયાર છે. આ કલ્ક બનાવવા માટે આપણે જે ઇન્ગ્રેડિયન્ટ યુઝ કરેલા છે લસણ, આદુ, ફુદીનો વગેરે. તો લસણ છે ઉષ્ણ અને તીક્ષ્ણ ગુણ ધરાવતું હોવાથી એ કફનું શમન કરે છે. આદુ પણ તીક્ષ્ણ અને ઉષ્ણ ગુણ ધરાવતું હોવાથી એ પણ કફનું શમન કરે છે, દીપન પાચન કરે છે. અને ફુદીનો પણ છે ડાયજેસ્ટિવ પાવરને ઇન્ક્રીઝ કરે છે. તો આજે આપણે આ પંચવિધ કસાઈ કલ્પનામાંની એક કલ્પના એ આપણે આ કલ્ક આપણો તૈયાર છે, જેનો આપણે રોજિંદા જીવનમાં ચટણી તરીકે પણ ઉપયોગ કરીએ છીએ.